समाचार पर नजर करिए केम के दरेक अपडेट दरेक मिनिटे बदलाती रही है। जूनागढ़ थी માંગરોળ MMEW स्कूल में ईवीएम बंद थयाना समाचार है। जूनागढ़ लोकसभा बैठकना समाचार है। बूथ नंबर 13 में ईवीएम बंद थता मतदारों की लांबी कतार लागी है। सवारे 7 वाग्याना टकोरे मतदान शुरू थयुं અને અહીં 1 કલાક કરતા વધુ સમયથી મતદાન અટકતા મતદારો નારાજ પણ થયા છે, કેમ કે વહેલી સવારથી લાંબી કતારમાં મતદારો પહોંચ્યા છે, પરંતુ જ્યાં પણ ઈવીએમ માં ટેકનિકલ ખામી સર્જાઈ છે ત્યાં વાર લાગી રહી છે। સહયોગી સંજય જોડાશે। સંજય, વધુ અપડેટ। जी ચોક્કસથી કહી શકાય, આજે માંગરોળમાં ઈવીએમ માં MMEW હાઈસ્કૂલ માં જ્યારે મતદાન થતું હતું ત્યારે અચાનક ઈવીએમ બગડતા 1 કલાકથી રાહ જોઈને મતદારો બેઠા છે। હાલ મતદારોની લાઈન લાગી છે, પરંતુ ઈવીએમ ના જે કારીગર છે આવી પહોંચ્યા છે, પરંતુ હાલ ઈવીએમ શરૂ કરવામાં આવેલ નથી અને હાલ ઈવીએમ બદલાવવાની કાર્યવાહી શરૂ છે। જી આભાર સંજય, સમગ્ર માહિતી બદલ। તો માંગરોળમાં ઈવીએમ બદલવાની કામગીરી શરૂ। ईवीएम बंद पड़वा જોવા મળેલ કેકા શાસ્ત્રીના અંદર પ્રોગ્રેસ જીવના અંદર ભાગ નંબર 10 ઉપર ભાગ નંબર 47 ઉપર MMEWના અંદર ઘણા સ્તરો પર ઈવીએમ બંધ જોવા મળેલ અને અત્યારે પણ ચાલુ ઇલેક્શન દરમિયાન 2-3 બૂથ ઉપર અત્યારે પણ 1 કલાકથી મતદાન પ્રક્રિયા બંધ છે ઈવીએમ બંધ હોવાના કારણે। અત્યારે અમે એને માટે એપ્લિકેશન કરીએ છીએ અને અમને જે બંધ જેટલો પણ સમય રહ્યો છે એટલો સમય સાંજના અમને વધારે સમય